ખંભાતના ગામડાઓમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે। દેશી વિદેશી દારૂના અડ્ડા ધમધમતા હોવાનો આક્ષેપ। ગોલાણા, બામણવા, મીતલીમાં દારૂના વેચાણનો આક્ષેપ થઈ રહ્યો છે, તો ગુડેલ, જલુંદ અને ધવારણ ગામમાં દારૂના વેચાણનો આક્ષેપ। પોલીસની રહેમ નજર હેઠળ જ દારૂના વેચાણનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તમારે ગોળામાં થાકી જવા પડ્યો, વરસાદ એટલો ભરાય ને પતા ચાર લેતા આવો પડ્યા ને ભાડા। આ પાણી જેટલું અહીં ભરાયું તળાવ આગળ। રાજુભાઈ ભીલું ખરાબ આંકો નાખી દેનો બાટિંગમાં ચાલતું 50 લેવા તો હું આલું। રાજુભાઈ લેવા હું છે લે ચાર હું માણા કોણ છું યાર, એમને ખબર તમને ના ખબર હોય। પાછા તમે આપી દીધા ને ચિયા 10 રૂપિયા મને આપ્યા ભાડાના જોઈશું નહીં, મારો તો પૈસા લે આવો લઈ લો દેવી તા હાલવા મજા કાંઈ થાય। રિક્ષા વાળો ક્યાંય ના ખાલી રિક્ષા રાજુભાઈ ચાલી જાઓ। મનીષ સરકાર અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। મનીષ, પોલીસની રહેમ નજર હેઠળ દારૂના વેચાણ થઈ રહ્યું છે તેવા વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, કારણ કે પોલીસને હપ્તા પણ પહોંચી રહ્યા છે અને ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે। કેટલા અડ્ડા ધમધમી રહ્યા છે ત્યારે ખંભાતમાં? જે પ્રીતિ મહત્વનું જોવામાં આવે તો તાજેતરમાં જ ગોલાણા ગામ ખાતે ઇંગ્લિશ દારૂના વેચતો વિડીયો વાયરલ થયો હતો, તેમ છતાં પોલીસ દ્વારા હવામાં ફાંકા મારવામાં આવી રહ્યો છે। કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી રહી અને બીજી તરફ આ ગોલાણા ગામ એ જ ગામમાં બીજા દેશી દારૂના અડ્ડાનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યું છે। પીએચ નાઈ તેમજ અન્ય વહીવટદાર દ્વારા આ સમગ્ર કાંડ કરવામાં આવી રહ્યા છે અને એ પોતે એવી ડંફાસો પણ મારે છે કે અમારું કોઈ કશું બગાડી નહીં લે, અમારી કોઈ બદલી બી નહીં થાય, ક્ષમતા તમારા જેવા વિડીયો વાયરલ થતા હોય થવા દો કે આવી રીતની એક જાતની ડંફાસ મારતા પણ જોવા મળી રહ્યા છે। જી પ્રીતિ, બિલકુલ આભાર મનીષ તમામ વિગતો માટે। તો અહીંયા તો પોલીસ દ્વારા ડંફાસો મારવામાં આવી રહી છે કે કોઈ અમારું કશું જ નહીં કરી શકે।